આવતી જતી કેટલીક ફ્લાઇટ્સને તેની અસર થઈ। વિઝિબિલિટી ઘટતા ફ્લાઇટના સમયમાં ફેરફાર કરાયો। મોટાભાગની ફ્લાઇટ 1 થી 5 કલાક સુધી ડીલે થઈ છે। અમદાવાદ એરપોર્ટથી જતી 11 થી વધુ ફ્લાઇટ ડીલે થઈ, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવતી 9 થી વધુ ફ્લાઇટ ડીલે થઈ છે। મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, દહેરાદૂન અને કોલકાતાની ફ્લાઇટને અસર થઈ છે। દુબઈ જતી આવતી 5 થી વધુ ફ્લાઇટ ડીલે થઈ છે। વાતાવરણમાં સર્જાયેલા ફેરફારોના કારણે હવાઈ મુસાફરીમાં તેની અસરો જોવા મળી રહી છે। અમદાવાદમાં હવાઈ મુસાફરી જે છે તે હાલ વિલંબિત ચાલી રહી છે। ખાસ કરીને અમદાવાદથી જતી અને આવતી કેટલીક ફ્લાઇટો છે કે જેના સમય નિયત સમય કરતાં ખૂબ ડીલે ચાલી રહ્યા છે। 3 કલાકથી 6 કલાક સુધીના ડીલે જે છે ટાઈમિંગમાં હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જે મુસાફરો જે છે આવી રહ્યા છે તેમને આ ખરાબ વાતાવરણના કારણે અનેક સમસ્યાનો ક્યાંક ને ક્યાંક સામનો પણ કરવો પડી રહ્યો છે। તેમનો સમય જે છે તે પણ જે વેસ્ટ થઈ રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે આખી સ્ક્રીન જે એરપોર્ટ પર લગાવવામાં આવી છે તે સ્ક્રીનમાં જે આજના દિવસની સવારની જે ફ્લાઇટો હોય છે, જે વહેલી સવારથી 10 વાગ્યા સુધીની જે ફ્લાઇટો હોય છે તેમાં પણ 4 જેટલી ફ્લાઇટો છે કે જે વિલંબિત ચાલી રહી છે, જેમાં ખાસ કરીને મુંબઈ અને દહેરાદૂનની જે ફ્લાઇટ છે તે ડીલે ચાલી રહી છે। એટલે કે આ ફ્લાઇટો જે છે તે ડીલે ચાલવાનો અત્યારે હાલ જે સિલસિલો ખરાબ વાતાવરણના કારણે યથાવત જોવા મળી રહ્યો છે। જે રીતે વિઝિબિલિટી ખૂબ ઓછી છે જેના કારણે ફ્લાઇટને ટેક ઓફ અને લેન્ડિંગમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક મુસાફરો છે તેને આ ખરાબ વાતાવરણના કારણે વધુ સમય છે એરપોર્ટ પર વિતાવવો પડી રહ્યો છે, કારણ કે મોટાભાગની તમામ ફ્લાઇટ્સ છે તે ડીલે ચાલી રહી છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। નેપાળના અન્નપૂર્ણા બેઝ કેમ્પ પર ભારે